બનાવી દીધી દાળ તે? હા. અરે મારી રાહ તો જોવી હતી બેટા. કેમ? તમારી રાહ જોઉં તો શું થવાનું હતું? અરે કાંઈ થવાનું નહોતું, પણ કાલે જરાક છે ને ફીકી લાગતી હતી દાળ, તો પછી મેં કીધું આજે તને જરાક કહી દઉં. કેવા શું માંગો છો કે મને રસોઈ બનાવતા નથી આવડતી? દામિની, તું વાતને ઊંધી દિશામાં નહીં લઈ જા બેટા. ના ના, તમે આવીને વાત જ ઊંધી કરી નાખી તો ઊંધી દિશામાં કઈ રીતે લઈ જઈ શકું? અરે હું રાહ જોતી હતી કે તું દાળ બનાવે, પહેલા મને ખાલી પૂછી લે એમ. તો વહેલા આવવું જોઈએ ને. બની ગયા પછી શું કામ આવો છો? હવે બસ બધા પાસે જશે ને કહેશે કે દામિનીને મેં કહ્યું હતું કે આમ નહીં અને આમ બનાવવાનું છે, મસાલો ઓછો છે, પણ તોય એને આવી દાળ બનાવી, તોય દાળ ફીકી લાગે છે. પણ આમ આટલી અવાજ ઊંચો કરીને કેમ બોલે છે? હું તો હજી શાંતિથી વાત કરું છું તો બેટા. કેવી રીતે વાત કરું? મને તો આવી રીતે જ વાત કરતા આવડે છે. અને એમાંય તે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમને ખબર ના પડે. આ વહુ આવી ગઈ છે ને તો બધો વ્યવહાર છે ને હવે વહુને સોંપી દો. વહુ જેમ ઘર ચલાવે ને એમ ચલાવવા દો. પણ સોંપી જ દેવા માંગુ છું ને, પણ એમાં કંઈક ટેસ્ટ ન આવે તો ખાવાનું કેવી રીતે ભાવે? તો તમારે તમારી જાતે બનાવી નખાય ને તમારી રસોઈ. બધાને તો ભાવે છે, તમને એકને જ વાંધો છે. તમને છે ને ખોચરાઈ કરવાની ટેવ પડી ગઈ છે. અરે બધાને નથી ભાવતું, બધા પાછળથી બોલે છે. ખાય છે ખરા, કેમ કે બીજું કઈ છૂટકો ન હોય, ખાઈ લે બિચારા. હા, પણ તમે છો, તમારી મોટી વહુ છે, તમારા લોકોએ બનાવી નખાય ને. મારી પાસે શું કામ રસોઈ બનાવડાવો છો? કારણ કે તને આવડી જાય એટલા માટે. રેવા દો, રેવા દો. આ બધા બાના છે ને મને ન બતાવો. તને બધા જ કામમાં કઈ ને કઈ પ્રોબ્લેમ હોય જ છે, તો તને નહીં શીખવાડીએ તો તને કેમ મારા કામમાં તમને લોકોને પ્રોબ્લેમ હોય છે. હું ગમે એ કામ કરું ને એમાં બસ ખોચરાઈ કરવા જોઈએ, બધામાં વાંક કાઢવા જોઈએ છે. કચરો કાઢું તો કે અહીંયા કચરું રહી ગયું છે, પોતા મારું તો કે અહીંયા ડાઘ રહી ગયો છે. અરે માણસ છું, મશીન નહીં. દામિની, શ્વાસ લઈ લે અને તું સાંભળવાનું તો શીખ. ખાલી બોલતા જ આવડે છે તને? હા, મને બોલતા જ શીખવાડ્યું છે. મમ્મીએ પહેલેથી જ કહ્યું છે કોઈનું સાંભળવાનું નહીં. હા તો કોઈનું ન સાંભળ, પણ સાસરીમાં આવી છે તો સાંભળવું પડે. ઘરે ન સાંભળે તો ચાલે. તમારા જમાનામાં એવું ચાલતું હતું કે સાસુ બોલે ને વહુ સાંભળી લેતી, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે જમાનો વહુને બોલવાનો આવી ગયો છે ને સાસુને સાંભળવું પડે. દેખી રહી છું, જમાનો બદલાઈ ગયો છે, તારા વર્તનમાં પણ બહુ ચેન્જ આવી ગયો છે, દેખી રહી છું. પહેલાં તું આવી નહોતી, પણ હવે તું બહુ બોલતી થઈ ગઈ છે. પણ કંઈ નહીં, તારા મનમાં આવે ને એટલું તું બોલ, મને કોઈ વાંધો નથી. પણ કામ એવું કર કે તને કોઈ કાંઈ કહી ના જાય બેટા. મને કહી જાય છે ને તમને શું વાંધો છે? મને કોઈ કાંઈ કહી જશે ને તો હું સાંભળી લઈશ. તમે છે ને મારો વહીવટ ન કરો. બસ ખાલી એક નાની એમથી વાત શું કરી કે દાળમાં મસાલો ઓછો પડે છે, તો એવું બોલ દે ને કે હા મમ્મી હવેથી વ્યવસ્થિત બનાવીશ. આ જીભ છે ને ઝડપડિયા મારે છે. બસ ચટપટું ખાઈ જ લઉં હું બધું. બરાબર જ બનાવું છું. જેવી રીતે બનતી હોય ને એવી રીતે દાળ બને છે. રોટલી બાકી છે, કહેતા હોય ને તો બનાવ, ને તો તમે બનાવી નાખો, ને તો એમાંય વાંક કાઢશો કે મોણ ઓછું હતું, આ હતું તે હતું. હા તો હોય જ છે, રોટલી તૂટતી પણ નથી ક્યારેક ક્યારેક તો. એટલે તું જમવાનું બનાવે તો થોડુંક ધ્યાનથી બનાવ. વસ્તુ તો બગડવાની જ છે, વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તું ખાવા લાયક તો બનાવ. હા તો બનાવી નાખો ને, એટલે જ તો કહું છું. આ મને સલાહ શિખામણ આપો છો ને એના કરતાં તો તમારે જ કરી નખાય. આ તમારે મારી સાથે લપ ન કરવી ને મારે પણ તમારી સાથે લપ ન કરવી. ઘરનું લાવવાનું બધું કામ મારું છે. હું લાવીને આપું છું તો તું કમસે કમ સારી રીતના બનાવીને ખવડાવ તો ખરી. હું લઈ આવીશ. હવેથી જે પણ ઘરમાં વસ્તુ લાવવાની હોય ને હું લઈ આવીશ. હા તો એમ કહી દે ને કે રૂપિયાનો વહીવટ તારે જોઈએ છે. રૂપિયા મને આપી દો એટલે હું લેવા જતી રહું. નહીં મળે, રૂપિયાનો વહીવટ તને નહીં મળે. પોતે ઘરની ચાવી, તિજોરીની ચાવી છે ને મોહ છૂટતો નથી ને પાછા મને સલાહ શિખામણ આપો છો. શું કામ મોં છૂટે? આપીશ, તને આપીને જ જઈશ. મરીશ ને તો ઉપર લઈને નહીં જાઉં. મારે કઈ નથી જોઈતું, તમારી પાસે રાખો. પણ આ છે ને મારા રસ્તાની વચ્ચે તમે ના આવો ને તો વધારે સારું. મને ખબર પડે છે, મારી માએ છે ને મને શીખવાડ્યું છે કેમ કામ કરવું ને કેમ નહીં. હા, તારી માએ તને કેવું શીખવાડ્યું છે હું જોઉં છું. તારી માએ ખાલી લપ લપ બોલતા શીખવાડ્યું છે, બીજું કાંઈ નથી આવડતું તને. હા તો બોલે, ખોટું હોય ત્યાં બોલવું જ પડે ને. અને તમારે તો છે ને હવે રામના નામ લેવા જોઈએ. બરાબર, તે નક્કી કરી લીધું કે મારે શું કરવું જોઈએ? હા, બે દીકરા હતા તો બે વહુ તો આવી ગઈ, હવે બીજું શું કરવું છે? હા, સાચી વાત છે. એટલે તું જેમ નાચ નચાઈશ એમ હું નાચ્યા કરીશ, હે ને? હા, નાચીશ. બરાબર છે. તું નાચીશ કે હું નાચીશ? એ તો હવે સમય નક્કી કરશે ને કે મારે નાચવાનું કે તમારે નાચવાનું. જો દામિની, હું તને પ્રેમથી કહેવા આવી હતી તો તું પ્રેમથી જવાબ આપ તો વધારે સારું. અને આજનું નથી, રોજનું થઈ ગયું છે આ. હું તો આમ જ જવાબ આપીશ અને આવી જ રીતે જવાબ આપતી રહીશ ભવિષ્યમાં પણ. તું નહીં સુધરે. સુધરવાની જરૂર મારે નહીં, સુધરવાની જરૂર તમારે છે. એટલું બધું લાગતું હતું. તારા કરતા તો મોટી બહુ સારી, જેટલું કહે એટલું સાંભળી લે છે. કારણ કે એમને બોલતા નથી આવડતું અને મને આવડે છે. આ એટલું બધું હતું તો સવારે આવી જવાય ને. સવારે આવી અને મને કહી દીધું હોત કે મસાલો ઓછો છે વધારે નાખી દે તો શું થઈ જવાનું હતું? કાલે રાત્રે વાત નથી થઈ આપણી? મેં કીધું હતું કે દાળમાં થોડોક
વધારે ટેસ્ટ આવે ને તો વધારે મજા આવે તો સમજી જવું જોઈએ પણ સમજવાની બુદ્ધિ તો છે નહીં, ખાલી બોલવાની બુદ્ધિ છે તો બોલ્યા કરે એટલી એટલી. દામિની, બોલવા માંડો. મમ્મી સાથે ઝઘડો થયો? કેમ મજા લેવી છે તમારે? મારે શું કામ મજા લેવી પડે? મેં સાંભળ્યું એટલે પૂછવા માટે આવી કે શું થયું હતું. સાંભળ્યું ને? હા તો થયો તો ઝઘડો, બીજું કંઈ? થયું છે શું? તું શું કામ સામે બોલે છે? તું તું મમ્મી સામે બોલવાનું બંધ કરી દે. શું કામ બંધ કરું? હું તો બોલીશ. જ્યાં જ્યાં મમ્મી ખોટા હશે ને ત્યાં હું બોલીશ. આ એમને છે ને મને શીખવવાની કોઈ જરૂર નથી કે મારે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, શું કામ મને આવડે છે, શું નથી આવડતું, કેવું કામ કેમ કરું છું. આઈ નો વેરી વેલ. હા હશે, પણ એમનો સ્વભાવ થોડો તીખો છે તો તું સામે ન બોલે ને તો બરાબર ચાલશે બધું. શું કામ? હું કાંઈ એમની નોકર છું? અમારી માએ છે ને મને અહીંયા પરણાવી છે, નોકર બનાવીને નથી મોકલી. એમની કંઈ નોકર નથી કે એ જે કે એ બધું સાંભળ્યા કર. દામિની, હું પણ તો સાંભળું છું ને. મમ્મી અવારનવાર મને પણ ખીજાય છે ને તો હું તો ક્યારેય સામે નથી બોલતી. એ તમારો પ્રશ્ન છે. બોલવું જોઈએ. જ્યાં સુધી ખોટાની સામે ના બોલો ને ત્યાં સુધી છે ને એને ભાન ન પડે. અને એમાંય તે આ મમ્મી તો જ્યારે તમને બોલે તો તમે સાંભળી લો છો. જોકે તમને તો ભાગ્યે જ કંઈક બોલે છે, તમને તો કંઈ કહેતા જ નથી. હા ખબર છે મને. મમ્મી મને કાંઈ નથી બોલતા, ક્યારેક જ બોલે છે. પણ તારી તો પાછળ પડી ગયા છે. હવે એ મમ્મીનો સ્વભાવ છે દામિની. તો આ મારો સ્વભાવ છે ભાભી. દામિની, તું સાસરે આવી છે, મમ્મી કેટલા વર્ષોથી આ ઘરમાં છે, એટલે હવે મમ્મી હેડ ઓફ ધ ફેમિલી કહેવાય. એમની સામે તું જેટલો ઝઘડો કરીશ ને એટલા એ વધારે વિરોધ કરશે. તો હું પણ વધારે વિરોધ કરીશ. હું કોઈનાથી છે ને પાછી પડું એમ નથી. આ મને બહુ સારી રીતે ખબર પડે છે કે આવા લોકોને છે ને કેમ હેન્ડલ કરવા. અચ્છા, તો તું આવી રીતે સામે બોલ્યા જ કરીશ? બોલીશ જ ને, શું કામ ન બોલું? મને તો બોલતા આવડે છે એટલે હું તો બોલીશ. હું થોડી અમુક લોકોની જેમ છું કે કોઈ પણ કાંઈ પણ આવીને કહી જાય અને ચૂપચાપ સાંભળ્યા કરું. અમુક લોકો એટલે તું મને સંભળાવી રહી છે? તો સંભળાવવાની કોઈ જરૂર નથી. મને તો દયા આવી કે શું થયું એટલે હું પૂછવા માટે આવી હતી. તારા અને મમ્મીજીના ઝઘડાઓ કલેશ કરે છે ઘરમાં. સવાર સવારમાં બધાના મૂડ ખરાબ થાય છે અને હું તને સમજાવવા આવી છું, તારી સાથે ઝઘડો કરવા નહીં. કેમ? હું બુદ્ધિ વગરની છું કે તમારે મને સમજાવવી પડે? હા, એવું જ લાગે છે, કારણ કે રોજ તને એકને એક વાત કેવી પડે છે. હવે એમનો સ્વભાવ એવો છે તો તું એમના જેવી શું કામ બનવાની કોશિશ કરે છે? તો હું પણ રોજ કહું છું ને કે મારો સ્વભાવ પણ આવો જ છે, તો મમ્મી કેમ એડજસ્ટ નથી કરતા? હું શું કામ કરું? આજે શું થયું હતું વળી પાછું? કાંઈ નહીં, રસોઈ બની ગઈ ને પછી કહેવા આવ્યા કે શાકમાં છે ને મસાલો ઓછો હોય છે, થોડું ઓછું મસાલેદાર હોય છે. તો પહેલાં ના બોલી શકે, પાછો તો એમ કહે છે કે રાતે તો કહી દીધું હતું ને. રાતે કહી દીધું હતું તો અત્યારે શું કામ કહેવા આવ્યા હતા? તો કંઈ વાંધો નહીં ને, થોડું મરચું ઉપરથી એડ કરી દેવાનું, શું ફરક પડે? બધો ફરક પડે છે. બની ગયા પછી કેવા આવે અને પછી મસાલા મિક્સ ન થાય બરાબર તો પછી શું કહે છે ખબર છે બધાને? કે મેં તો એને પહેલાં જ કહ્યું હતું પણ છતાં એ આવું જ બનાવે છે, બધા કામમાં છે ને ખોચરાઈ કરે. તો ત્યારે તારે કહી દેવાનું ને કે મમ્મીજીએ પાછળથી આવીને ખોંચરાઈ કરી હતી સબ્જીની. હા તો કહીશ ને. હવે મમ્મીજી જો કોઈને વાત કરશે ને તો હું તો કહી જ દઈશ. એમને એવું છે કે એમનો દીકરો એમને જઈને વાત કરશે ને આવીને મને ખીજાશે. હવે એ શું મને ખીજાતા હતા? હા, એ તો શું ખીજાતા હતા, સ્વભાવ જ એવો છે આપણો કંઈક કે કોઈ ખીજાવા આવે તો આપણે સામા ખીજાઈ જઈએ. ખીજાવું જ પડે ને, કોઈનું સાંભળી નહીં લેવાનું. આ મારા લાઈફનો સિદ્ધાંત. જો હું માનું છું કે હર વખત ખોટું સહન કરવું એ ખોટી બાબત છે, પણ હર વખત સામે બોલવું એ ખોટી બાબત નથી. ના, જરાય નહીં. વિચાર કરો, ગાંધી બાપુએ આવું વિચાર્યું હોત તો આપણો દેશ આઝાદ થાત? ન થાત ને? સાચી વાત છે તારી, તું ઓલવેઝ સાચી હોય છે નહીં? મને એમ થાય છે કે હું ખોટી પડવા શું કામ તારી પાસે આવતી હોઈશ. હું ખરેખર એવું વિચારું છું કે આપણા ઘરમાં બધું બરાબર ચાલે. મને નહીં, જઈને તો મમ્મીને સમજાવો. મારે સમજવાની જરૂર નથી. એમને કહી દઉં કે એ બોલવાનું બંધ કરી દે. એ બોલે ત્યારે જ હું બોલું છું ને, એ નહીં બોલે તો હું પણ નહીં બોલું. અને એમાંય છે તે કે એમની સામે હું બોલી શકું? એ જ તો પ્લીઝ મારી સામે પણ છે ને આવીને મને સમજાવવાની કોશિશ ન કર. મહેરબાની રહેશે. તું નાની છે એટલે તને સમજાવવાની કોશિશ કરું અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મમ્મી કરતાં તું વધારે સમજદાર છે, પણ ઇટ્સ ઓકે. હવે હું ધ્યાન રાખીશ. બિલકુલ, ધ્યાન રાખવું જ જોઈએ. જરૂરી છે. જીવનમાં ધ્યાન ન રાખો ને તો દુર્ઘટના ઘટી જાય. કહેવાતું નથી? છોડ, સમજી ગઈ. સમજી ગયા ને? જવું જ છે? કામ હતું? ના હા તો પ્લીઝ થોડી શાંતિ રાખજે. નહીં રે. મમ્મી શાંતિ રાખશે તો મારાથી શાંતિ રહેશે, બાકી તો ભૂલી જાઓ. કંટાળી ગઈ છું હું તો. કામિની,
કેમ બેટા, કામથી કંટાળી ગઈ? બા, તમે આટલા વર્ષોથી મને ઓળખો છો, હું ક્યારેય કામથી કંટાળું છું? આ વહુઓથી કંટાળી ગઈ છું. એમાં નાની તો ખબર નહીં એટલી મોફટ છે કે વાત જ ન પૂછો. મોફત છે એટલે? તમને નહીં ખબર બા, કાલ તમારું કેવું અપમાન કર્યું હતું. એવું ને એવું આજે મારી જોડે વડકા ભરતી હતી. હું ખાલી કહેવા શું ગઈ કે દાળમાં મસાલો ઓછો પડે છે, તું સરખો મસાલો કર તો બહારને દાળ ભાવે કે અમને બધાને ઘરમાં દાળ ભાવે. પણ એને કાંઈ મગજ પર લેવી જ નથી કોઈ વાત. જો કામિની, નાની વહુ છે ને, નાની છે, નાદાન છે. આપણે થોડુંક સમજવું પડે, છોડી દેવાનું. ભલે નહીં બોલતી, બે કાન આપ્યા છે ને, અહીંથી આવે ને અહીંથી જતું રહે. બા, આ સુધી એવું જ કર્યું છે. એ લગ્ન કરીને આવીને એટલા ટાઈમથી હું છોડી જ દઉં છું, પણ હવે એ માથે ચડી ગઈ છે. એને બોલવાની કોઈ મતલબ આમ કહેવાય ને, ચાલુ કરી દે છે પછી બંધ થવાની ખબર નથી પડતી એને. હોય બેટા, કોઈકનો સ્વભાવ એવો હોય. મારી વાત સાંભળ, આપણા જ છે ને પાંચે આંગળીઓ, તો એ એક સરખી છે? ના નથી બા. ને? તો આપણા ઘરની વ્યક્તિઓ પણ ક્યાંથી એક સરખી હોય? કોઈક નરમ હોય, કોઈ ગરમ હોય, કોઈ ચૂપ હોય ને કોઈ વધારે બોલતું હોય. પણ એ બધાયને આપણે સાચવીને બેસી રહેવું પડે. એનું જ નામ પરિવાર કહેવાય. હા બા, તમારી વાત સાચી છે. હું પણ એવું જ ઈચ્છું છું કે એ શાંતિથી ઘરમાં રહે, કોઈ કકરાટ ન કરે. આ તો એને કંઈ કામ ચીંધીએ તો એ આખા ગામનું ભાષણ આપી દે છે. કોઈ વાતે નથી સમજતી બા. અને શબ્દોમાં તો એની વાત જ જવા દો. એટલા કટાક્ષ ભર્યા શબ્દો બોલે છે કે પછી સામે બોલે હું માણસ. બેટા, એનો ઉછેર જ એવો હોય. એક વાત કહું તને, હું કહું એવી તું થઈ જઈશ? બા, તમે જો મારા હિતનું વિચારતા હોય ને તમને એવી ખબર હોય કે હું આ વસ્તુ કામીને ચીંધીશ તો કામીની કરશે ને કરશે જ. બસ, તો સાંભળ, બરાબર ધ્યાન દઈને સાંભળજે. તું ફ્રીઝ બની જા. અચ્છા, મતલબ હું સ્ટેચ્યુ રહું, એને જે બોલવું એ બોલે તો? રેફ્રિજરેટર આપણા ઘરમાં હોય છે ને, બધા એના ઘરમાં હોય છે આજકાલ તો. હા. રેફ્રિજરેટર એ કેવું હોય છે? ખોલીને જોજે, એમાં તું કોઈ પણ વસ્તુ મૂકે ને તો એ બરફ એવી ને બની એવી જ રહે, ઠંડી રહે. એમાં તું તીખું મૂકે, ખાટું મૂકે, મોળું મૂકે, મસાલેદાર મૂકે, ગમે એવું મૂકે, એ બધા એને સાચવી લે છે કે નહીં? એવું કહે છે કે આ તીખું છે એટલે હું એને ઠંડુ નહીં થવા દઉં, હું એની સાથે એવી થઈને રહીશ? નહીં ને? એમાં તમે જેટલું મૂકો ને એટલા બધાને એ સાચવી લે છે. તો ઘરની જે મોભી હોય ને, એટલે કે તું, તો તારે પણ એવું જ બની જવાનું. ઘરના જેટલા વ્યક્તિઓ હોય ને, દરેકનો સ્વભાવ તો અલગ રહેવાનો જ છે. તારે બધાને સાચવી લેવાના. ગરમ હોય ને એની સામે તારે થોડુંક ઠંડુ થઈ જવાનું. ઠંડુ હોય ને એને થોડુંક ઊંચા અવાજે બોલીને એને સમજાવવાનું. અને જે તારા જેવું હોય એની સાથે તારા જેવું રહેવાનું. બસ, રેફ્રિજરેટર તું બની જઈશ ને એ દિવસથી તું જીતી જઈશ. પણ બા, સાસુ વહુ તો આપણે બંને પણ હતા ને. પણ ક્યારે એવું બન્યું છે કે મેં તમારી સામે કોઈ સવાલ જવાબ ઉઠાવ્યો હોય? તમે જેટલું કીધું છે એટલું મેં આંખ બંધ કરીને સાંભળી લીધું છે. તમને ખબર છે ને, તમે એમ કહો કે ત્યારે રાત છે તો હું રાત કરી દઉં, દિવસ કહો તો હું દિવસ સમજી લઉં. તમારી સામે મેં ક્યારેય જવાન નથી ઉઠાવી. અને આ છોકરી તો સાંભળવા જ તૈયાર નથી. મેં તને હમણાં જ કીધું ને, હું આ ઘરની પહેલાં રેફ્રિજરેટર જ હતી, બધા એને સાચવતી હતી. અને હા, હું તને જે કહું એ તું કરતી હતી એ વાત સાચી, પણ તારાથી કંઈક નુકસાન થતું હતું, તારાથી ક્યારેક આવેશમાં આવીને બોલાઈ જતું હતું, તો ક્યારે મેં તને રોકી ટોકી છે? ના બા. ગુસ્સો કર્યો છે? નહીં. નહીં ને? કારણ કે હું રેફ્રિજરેટર હતી, અત્યારે તું રેફ્રિજરેટર છે. એટલે મારા જેવું જો તું શીખીશ ને તો આ ઘર ક્યારેય તૂટશે નહીં. અને આ ઘરની વાત ક્યારેય રસ્તા પર નહીં જાય. પણ બા, એ જમાનો ગયો. પહેલાની વસ્તુ અલગ હતી. અત્યારની વહુઓને જો આપણે જવાબ ના આપીએ ને તો માથે ચડી જાય છે. જો બેટા, હજી એક વાત કહું તને. આપણે જ્યારે નવા નવા ચંપલ લઈએ ને, ગમે એટલા ગમતા હોય, ગમે એવા મોંઘા હોય, તો એ શરૂઆતમાં તો ડંખે જ. પણ જેવા આપણા પગ સાથે સેટ થઈ જાય ને, પછી એ ફાટે ત્યાં સુધી આપણો સાથ ન છોડે ને આપણે એનો સાથ ન છોડીએ. હે ને? બસ, આ જીવન અને આ સંસાર એવો જ છે. અને તારે તો એમાં બહુ સંભાળવાનું હોય. શું કામ ખબર છે? આ તો હું છું ઘરમાં, પણ મારો દીકરો તો નથી ને તારી સાથે. અને પછી હું જ્યારે નહીં હોઉં તો તું સાવ એકલી પડી જઈશ.
એટલે તારે બધાયની સાથે હળી મળીને રહેવાનું, થોડું પી જવાનું ઘૂંટડો, અને કોઈકને પીવડાવી દેવાનું. ના બા, હું તો એની સામે એના જેવી જ થઈશ, કારણ કે તમે હતા અને હું હતી એ વાત અલગ હતી બા. અને આ તો ખબર નહીં માનતી જ નથી. એટલે તમે હવે મને નહીં રોકો નહીં ટોકો, સમજ્યા? બેટા, મારે તને જે સમજાવવાની હતી એ સમજાવી દીધું. હવે તારે એ લોકોની સાથે કેમ રહેવું એ તારે નક્કી કરવાનું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મને આ સરપ્રાઈઝ તો ખરેખર સરપ્રાઈઝ કરી નાખી. તમે મતલબ ક્યારનું વિચાર્યું હતું આવવાનું? મને એમ કે તમે તો મહિના દી વગર આવશો જ નહીં. પણ તે વિચાર્યું હતું આજે? ના. તો? અને સાચું કહું ને, આજે હું ને બાબરને વાત કરતા હતા ત્યારે મેં બાને એવું જ કીધું. મતલબ મનમાં વિચારતી હતી, કાશ તમે અહીંયા હોત તો મારી જે વેદના જે હું બાને સમજાવતી હતી ને એ હું તમને પણ કહી શકું. હા તો થઈ ગયું ને. तुमने पुकारा और हम चले आए, जान हथेली पर ले आए रे. જો બહુ ખુશ નહીં થયા, તને એવું થતું હશે કે હું આવી ગયો, પણ એમાં એવું થયું કે મારે જે સિંગાપોરમાં કામ હતું ને, હવે તાત્કાલિક મારે ફરી પાછું દુબઈ જવાનું છે પરમ દિવસે. એટલા માટે તાત્કાલિક આવ્યો, કારણ કે ત્યાં અમારી જે ડીલ થવાની હતી ને એ ડીલ કેન્સલ થઈને હવે અમારી મીટિંગ દુબઈમાં થવાની પાછી. જ્યાં થયું હોય થાય મીટિંગ, પણ તમે અત્યારે મારા માટે આવ્યા ને ઘરે એ બહુ મોટી વાત છે. અરે કેમ? એમાં શું થઈ ગયું? તમને નહીં ખબર, અત્યારે હું થોડીક ટેન્શનમાં હતી. પણ શું ટેન્શનમાં? આ નાની વહુ છે ને, તમને જો કે અનુભવ નથી પણ મને બહુ અનુભવ કડવા થઈ ગયા એના. ખબર નહીં બહુ ગમે તેમ બોલે છે, છો ન બોલવાના શબ્દો બોલી કાઢે છે. પણ એમાં એવું હશે કે તું એને કાંઈ ટોક ટોક કરતી હશે, બસ અને ને. જો એ લોકો જે કંઈ કામ કરતા હોય ને એટલે એમાં આપણે તાંગ નહીં અડાવવાની. હવે તને ખબર છે ને અત્યારના જમાનાની વહુ કેવી છે, એના કરતાં બેટર છે કે એ લોકો જે કાંઈ કરતા એને કરવા દેવાય. વિજય, મારી વાત સાંભળો પહેલા. તમને ખબર છે વગર કામનું ક્યાંય નથી બોલતી. તમારા જ મમ્મી જોડે મેં આટલા વર્ષો કાઢ્યા છે, ક્યારે મેં જુદો થવાની વાત કરી? મારા સંસ્કારમાં જે વસ્તુ નથી આવતી તો આ ભાઈ સમજતી જ નથી. ગમે તેમ મોફટ રીતે બોલે છે. તમને નથી અંદાજો, હમણાં જોજો તમે બોલાવશો ને એ આવશે ને તો તમને કેવી રીતે સવાલ જવાબ કરે છે. જરાય તમીઝ નથી રાખતી બોલવામાં. અરે પણ એ પહેલા આપણે સુધરવું પડે. પણ તું શું કામ એમાં ટાંગ અડાવે છે? એની વાતમાં કાંઈ બોલવાનું જ નહીં તારે. અરે કેમ ન બોલે? અરે અત્યારના જમાનાની બહુ અલગ હોય છે એટલે બધું છે ને ચલાવી લેવાનું શીખી તમારે જવાનું. છે ને તમારે ઘરમાં કાંઈ કામ હોતું નથી, તમે તૈયાર થઈને નીકળી જાઓ છો, પોતાનો ધંધો કરી ખાઓ છો, તમને કાંઈ ખબર ન હોય. પણ તમે મને પૂછો કે મારી પર શું વીતે છે. પણ તું તારે હાથે રહીને છે ને તારા પગ પર કુવાડી મારે છે, તું જ બધી વિતાવે છે. તારા ઘરમાં બબ્બે હો છે, શાંતિથી બેસીને કામ કરાય. અલા પણ ખાલી શું એટલા જ કામ કરાય, નહીં કરવાના કામ તારે. તમે સાંભળશો મારી વાત પહેલા? સાંભળો તો ખરા. એ શું કરે છે? બાએ મને 2 દી અગાઉ કીધેલું કે દાળ ફીકી ફીકી બનાવે છે, તો મેં એને કીધું. બા તો મને જ કે ને, બા બિચારા ડાયરેક્ટ ક્યાં બોલવા જવાના. તો બાએ મને કીધું, મેં એને કીધું કે તું આવી રીતે ફીકી દાળ ન બનાય, થોડું દાળમાં ટેસ્ટ લાવ, અને એના ખાવા પર રોટલી બી તમે એમ ખેંચો તો ખેંચીને ત્યારે તૂટે. તો હું એને સલાહ આપવા આવી કે બેટા તું કંઈક જમવા બનાવે તો મને પૂછીને બનાવું, તું હજી નવી છે, એને ન ફાવતું હોય હું સમજુ છું, પણ એનો મતલબ એવો કે એને મારી વાત જ નહીં સાંભળવાની. એવું નથી હોતું. આ બધી વાતો છે ને શાંતિથી સમજણ આપવાની અને શીખવવાનું હોય. વિજય, તમારી કસમ, મેં શાંતિથી કીધેલું એને. તો પછી શું કરું છે કે મને? અરે એલિક સાથે ઝઘડો નહીં કરાય, એને શાંતિથી સમજણ પાડવાની. કારણ કે આપણા ગામની આપણા ઘરની રુચિ એને સમજતા વાર લાગે. આપણા કુટુંબમાં નવી વહુ છે એટલે ભળતા વાર લાગે. આપણે એની સાથે ભળી જવાનું. જો તું એની સાથે ભળી જશે ને તો એ બી તારી સાથે ભળી જશે, એને કઈ વાર નહીં લાગે. અરે આ ભળે એમાંની નથી બાપા, આ છૂટા પાડે એમાંની છે. તમે સમજો, હું આટલું હદ સુધી ક્યારે બોલતી હોઉં? મોટી છે ને હજી તો ક્યારે મોઢામાંથી મતલબ હું નથી કરતી. અને આ જુઓ, એ તારે ખાલી બોલવાનું છે. તને લાગે એમ છૂટા પડે, બાકી છૂટા પડે ને પછી બુદ્ધિ ખબર પડી જાય કે કેટલા વિશે 100 થાય. આમ કઈ છૂટા નહીં રહેવાય. મને કહેતી હતી ને મારા સસરા એટલે જ જતા રહ્યા, તમારા ત્રાસથી જતા રહ્યા છે, મને એમ સંભળાવે. બોલો હવે હું કહેવાનું એને? એ તો નાદાન બુદ્ધિ છે. તું થોડી નાદાન બુદ્ધિ છે. તારે સમજી જવાનું, થોડુંક સહન કરતા શીખી જા. અરે પણ જોઈન્ટ ફેમિલીમાં માણસ ત્યારે જ રહી શક્યું હોય જ્યારે સહન કરતું હોય, પણ એને આ બધી વસ્તુની ખબર તો શું નથી. કરું છે બોલાવ? આપણે જુદા થઈ જવું છે? આપણે જુદા થઈ ગયા નથી જુદું થવું મારે. તો એ અને લોકોને જુદા કરી દઈએ. જુદા થવાની વાત નથી આવતી વિજય. આમાં હું એકલી બોલું છું તો કાંઈ એને ફરક નથી પડતો. તમે છે, બા છે, બધા એને સમજાવવાની કોશિશ તો કરો. અરે પણ એને સમજાવવાની કોશિશ તો કરે જ છે ને તું. એને સમજણ આવી જશે. જ્યારે એને સમજણ આવી જશે ને તરત જ એ સુધરી જશે, જોજે. વિજય, હું ખરેખર થાકી ગઈ છું એનાથી. તમે જ્યારે બોલતી હોય ને ત્યારે તમે તો સાંભળો. એક કામ કરને, અત્યારે દુબઈની મારે ટ્રીપ છે ને તેમાં તું પણ મારી સાથે ચાલ. બસ તારું બી માઇન્ડ ફ્રેશ થઈ જાય. સાચે? હા તો બીજું શું કરવાનું? એટલે ઘરમાંથી તું બહાર નીકળી જા. હું એકચ્યુઅલી મારા બિઝનેસ મિટિંગે જાઉં છું, બિઝનેસના કામે જાઉં છું, પણ તને બી સાથે લઈ જાઉં, પછી બીજું શું થાય?
હા તો પણ મારે નથી આવું કારણ કે ઘરના કામ આ બધું અસ્તવ્યસ્ત કરી પાછા નાખશે. ઘરના વહુને નથી છોડવી, દીકરાઓને નથી છોડવા, પણ તમે સમજો સાસુને ને નથી છોડવી ને પછી એની ફરિયાદ કરવી છે તો નહીં શક્ય તો બને. સાસુ તો હું ક્યારેય નહીં છોડી શકું કારણ કે એમનું મારા સિવાય છે કોણ? એમનું ધ્યાન કોણ રાખે? આ કઈ દામિની રાખે એવી છે? પણ એટલે તો તને કહું છું કે તારે છે ને મારી મમ્મીનું ધ્યાન રાખવાનું, બીજા કોઈનું તારે ધ્યાન રાખવાની જરૂર જ નથી તારે. તમારી મમ્મીનું તમે તો બંને જણે એક કામ કરજો ને, રોજ મંદિરે ચાલ્યા જવાનું, બપોરના ખાવાના ટાઈમે આવવાનું, ફરી પાછા સુઈ જવાનું, ફરી પાછા 4 વાગે મંદિરે જાઓ, ભજન કીર્તન કરો ને ભાઈ. તમે એવું કહો છો કે હું બધું ઘરની બધી જવાબદારીઓ મૂકી દઉં, એને ચાવી સોંપી દઉં ઘરની, એને તિજોરીની ચાવી સોંપી દઉં? પણ એમાં ક્યાં ચાવી સોંપવાની તો વાત એ જ એવું આવી? ચાહે છે. પણ હાલો મમ્મીને દવાનો ટાઈમ થઈ ગયો, હું દવા હા, આપતી તો જા લઈ આવું. આવ. જો ટાઈમ થઈ ગયો ને 11:03 થઈ ગઈ. હા, ને કંઈ જમવાનું સારું સારું બનાવજે, કારણ કે શાક રોટલી ખાવાના જ નથી મળ્યા. હા હવે હા. ખબર થોડી હતી તમે આવવાના છો, પણ હવે કંઈક સારું બનાવું. હા બેસો, પહેલા ચા આપી દઉં તમને. દામિની અહીંયા કેમ બેઠી છે? અંદર આરામ કરાય ને, આરામ કરવો હોય તો. આરામ નામની વસ્તુ છે મારા જીવન? એટલે કેમ વળી શું થયું પાછું? આ પપ્પા આવ્યા તો પપ્પાએ કંઈ કહ્યું છે? હે શું કહેતા હતા? એ તો આવ્યા ભેગા જવાનું નામ લઈ છે. હા એ પણ મારી સાથે વાત થઈ. હા એમને બીજી જે મીટિંગ હતી ને એ મીટિંગ પણ હમણાં પાછી ગોઠવાય એમ છે, એટલે આજકાલમાં જવાના જ છે. પણ દેવાંગ, ખરેખર સાચું કહું ને તો હું છે ને હવે કંટાળી ગઈ છું. ટાળી ગઈ છું? પણ કેમ? કોનાથી? તમારા મમ્મીથી, બીજા કોનાથી? જો દામિની, હા મમ્મીનું છે ને પહેલેથી જ આવું ખાતું છે. તું મમ્મીની વાતને આટલી બધી મગજ ઉપર ના લે ને. લેવી જ પડે ને, જ્યારે જો ત્યારે બસ એમને તો કચ 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 કરવા જોઈએ છે. કેટલી ટેવ છે એમને બોલવાની, બધી વાતમાં ખોચરાઈ કરવાની, બધી વાતમાં વચ્ચે બોલવાનું. અરે મને કામ આવડે છે કે નાની કીકલી થોડી છું, લગ્ન કરીને આવી છું તો એમને બોલવાની શું જરૂર છે? અને તમને મારા હાથની રસોઈ નથી ભાવતી? અરે કોણે કીધું ગાંડી? મમ્મી કહેતા હતા કે બધા ખાઈ તો લે છે કારણ કે ઓપ્શન નથી, અને પાછળથી બધા વાતો કરે છે. ના ના, કોઈ વાતો નથી કરતું ભાઈ. હા મમ્મી જેને સંભળાવવા માટે કહેતા હશે. અને આમ પણ હા જાણીએ છીએ અમે લોકો કે તું લગ્ન કરીને આ ઘરમાં આવીને પછીથી આ ઘરના રીતિ રિવાજ મુજબ તું બધું સેટ થવાનો પ્રયત્ન કરી રહી છે. અને એવું નથી કે તારા કોઈ કામમાં ભૂલ હોય અથવા તો કોઈ ખામી હોય, પણ આમ કોણ જાણે મમ્મીને ક્યાંથી આવી ટેવ પડી છે ને કે બસ વાતે ને વાતે તને જ સંભળાવ્યા કરે છે. અને સૌથી મોટી મિસ્ટેક તો મમ્મીની જ છે આમાં, બીજા કોઈની નથી. તો એટલે જ કહું છું, તમારા મમ્મીને સમજાવો ને કે મારી સાથે છે ને લમણા જીક ન કરે. આ હું બોલવા પર તું લઈશ ને તો સાંભળી નહીં શકે, કાનમાંથી લોહી નીકળી જશે. અરે ના બાપા ના, આપણે શું કામને કોઈની સામે જેવા સાથે તેવા થવાનું? હે, આપણું ઘર છે, આપણા ઘરના લોકો છે. અને કદાચ જો કોઈ બે ચાર શબ્દ કહી દે ને તો પછી સાંભળી લેવાનું હોય દામિની, બધું મગજ ઉપર રાખીને એની સામે ના થવાનું હોય. શું કામ ન થવું? ખોટું બોલતા હોય તો થવું પડે ને. અને એમાંય તે આ તમારા મમ્મી જ્યારે હોય ત્યારે ગમે તે બોલી જાય, બધું બોલી જાય તો એ સાંભળી લેવાનું. દામિની સાંભળી લીધે કઈ તું કઈ થોડી એવી કઈ ખરાબ થઈ જવાની છે? તું મને કે લે ચાલ હું તને ગાંડી કહી દઉં તો તું ગાંડી થઈ જવાની છે? નથી થઈ જવાની. હા. પણ કોઈ ગાંડી કઈ કેમ શકે? અરે કઈને તો બસ, બતાવો. આ જ બાબતનો વાંધો છે કે કોઈ મને શું કામ ને કહી જાય. બરોબર જ છે, એમ જ હોવું જોઈએ. હું તો પહેલેથી એમ રહી છું ને એમ જ રહીશ. મને કોઈ કાંઈ ન કહેવું જોઈએ. દામિની આ વાતની ગેરંટી હું ક્યારેય નહીં લઈ શકું. તું જાણે છે ને કે ઘરમાં મમ્મીનું જ ચાલે છે, મમ્મી જેમ કહે છે એમ જ બધાએ કરવું પડે છે. ઇવન કે પપ્પા પણ એવી જ રીતના રહે છે ઘરમાં. ચાલતું હતું, હવે નહીં ચાલે. હવે હું આવી ગઈ છું ને, એ તો ભાભી હતા કે બધું સહન કરી લે, કંઈ બોલે નહીં, પણ હું તો બોલીશ. હું તો એમની સામે જ બોલીશ બધું. સાચું કહું ને તો આ ભાભીએ બધું સહન કરીને ઘર ચલાવ્યું છે ને, આ બધું એના કારણે જ થઈ રહ્યું છે. પહેલેથી મમ્મી જેમ કહેતા ગયા એમ જ ભાભી કરતા ગયા. હા બસ, હા ભાભી જેવી રીતના રહ્યા છે આ ઘરમાં એવી રીતના મમ્મી તને રાખવા માંગે છે કે એની સામે તું બોલે નહીં, પણ સામું પાત્ર જ એવું છે ને કે તું તરત જ સામું બોલીશ. હા તો બોલે જ ને. અને એમાંય તે આમને આમ ચાલતું રહે ને તો હું તો આ ઘરમાં નહીં રહું. દામિની જો હવે બધી વાતો ના કર. શું કામ ના કરું? એટલે તમે તમારા મમ્મીનો પક્ષ લઈ રહ્યા છો. મમ્મીનો પક્ષ નથી લેતો હું, જેને જે કહેવાતું હોય એને કહેવાનો પ્રયત્ન કરું છું. એવું નથી કે તને એકલીને સલાહ શિખામણ આપું છું. મમ્મીની સાથે પણ વાત કરીશ, મમ્મીને પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. હા તો જાઓ ને. આ તમે લોકો પહેલાં મારી સાથે વાત કરવા શું કામ આવો છો? જઈને તમારા મમ્મી સાથે વાત કરો અને પછી મને કહેજો. અરે હું અહીંયા કોઈ સલાહ શિખામણ આપવા નથી આવ્યો, તને કહેવા આવ્યો છું કે ચાલ અંદર બેસ, અંદર આરામ કર એમ. નથી આવું અંદર. મમ્મી છે ને અંદર જઈશ ને તો પાછું કંઈ ને કંઈ બોલશે. આખી વાતને ઊંધી જ જેને લેવી છે એની માટે હું શું કરી શકું? બોલ તું જ કે. અરે મમ્મી નથી અંદર કંઈ, મમ્મી કંઈ નથી કહેવાના, હું છું ને સાથે. મમ્મી કંઈ કહેશે તો હું મમ્મીને કહી દઈશ. હું વાતને ઊંધી લઉં છું?
હું ઊંધી છું ને એટલે હું જ વાતને ઊંધી લઉં. તમારા મમ્મી તો સાચા નહીં? ના ના, તું જ સાચી છે અને તને જ સાચી સાબિત કરવી છે. પણ તું જો મને સાથ સહકાર કે સપોર્ટ કરે ને તો, નકર નહીં. મારે સાથની જરૂર નથી. હું એમનામાંય સાચી સાબિત થઈ જઈશ. બસ તમે કંઈ ન બોલો ને તો. દામિની, તું જ મને કહે ને, હા મારી સામે તું મને આટલું બધું બોલી રહી છે તો મમ્મીને શુંનું શું નહીં કહેતી હોય? કેવું જ પડે ને, કારણ કે તમારા મમ્મી પણ તમારી જેમ એટલો જ લવારો કરે છે. કોઈ વ્યક્તિ જો આપણને સલાહ શિખામણ આપે ને તો એને લવારો કર્યો ના કહેવાય. સલાહ શિખામણ કોને આપવાની હોય? જેને ન ખબર પડતી હોય એને જ ને. અને મને ખબર પડે છે. મારી મતી મારી ગઈ છે કે તને બધી ખબર પડે છે, છતાંય સમજાવવા માટે અહીંયા બેઠો છું. મને એમ છે કે જો કદાચ એકાદી નાની સરખી વાત પણ તારા મગજમાં ઘૂસી જાય ને તો તું કંઈક તારી અંદર પરિવર્તન લાવી શકે. પણ છોડ ને હવે, ચાલ અંદર મને જમવાનું તો આપી દે. ચાલ. મોટા ભાઈ, તમે હવે કેમ કઈ કામ હતું? હા, કામ છે અને ટેન્શનમાં છું. કેમ, શું થયું વળી પાછું? હા, ઘરમાં માથાકૂટ બહુ વધતી જાય છે. હે, આ દામિની વહુ ઉપર મમ્મી આમ ત્રાસ ગુજારતા હોય ને એવું લાગે છે. મોટા ભાઈ, હું પણ તમને આ બાબત વિશે વાત કરવાનું જ હતું. સારું થયું કે તમે સામે ચાલીને આ બધી વાત મૂકી. છેલ્લા ઘણા સમયથી દામિનીની ફરિયાદો વધી રહી છે. કહે છે કે મમ્મી કોઈ પણ કામમાં મારી ખામીઓ જ ગોત્યા કરે છે. ક્યારેય ખૂબી વિશેની વાત જ નથી કરતા. હું ગમે તેટલું સારું કરવાનો પ્રયત્ન કરું, ગમે તેટલી સારી રીતના રહું છું ને છતાંય મમ્મીની સલાહ શિખામણ અને મમ્મીની આ ચિંતાઓ એ હંમેશા મારા ઉપર જ ધોપિયા કરતા હોય છે. હા, અત્યારે દામિની વહુ પોતું માર્યું હતું તો મમ્મી કે પોતું સરસ માર્યું છે, મારે કે અહીંથી ન જ હાલવું છે. હવે હાડવલાઈ કરી મતલબ કે? હું તો પાસે ગયો નહીં હો, કારણ કે મને ખબર હતી કે જો હું જઈશ તો આમ મમ્મી મને ઉધડો લે. શું કરવું ને એ સમજાતું નથી મને. બસ જ્યારે હોય ત્યારે દામિનીને હેરાન જ કર્યા કરવાની. તમે વિચાર કરો, દામિની નાની છે તો શું હેરાન થવા માટે આવી છે આ ઘરમાં? હે, અરે ભણેલી ગણેલી છોકરી છે, કાલે ઉઠીને કંઈ બોલી દેશે ને તો મમ્મીને લાગશે ખોટું. હા તો હું રોજ એને સમજાવીને શાંતિથી રાખું છું ને ઘરમાં, એટલા માટે કંઈ થતું નથી. બાકી એકવાર જો દામિની બોલવા ઉપર ઉતરી આવશે ને તો કોઈનું નહીં સાંભળે. પછી સૂટ આપી દે ને. છૂટ આપી દેવાથી શું લાગે છે? હા, ઘરમાં હોળી સળગ છે, હોળી. અને હું નથી ઈચ્છતો કે ઘરની શાંતિ જેને આવી હોળીમાં કે બળતરામાં ફેરવાય. સાચી વાત છે તારી. અને જો મમ્મી સીધી રીતે નહીં માને ને મોટા ભાઈ, તો કાલે ઉઠીને મારે પણ એ જ કરવું પડશે. જો હા દામિની છે ને, દામિની બિચારી અત્યારમાં તો શાંતિથી સાંભળી લે છે અને વધારે કંઈ બોલતી નથી. ભાભીની સાથે પણ ફરિયાદ કરી છે એવું મને કહેતી હતી, અને કદાચ ભાભીએ પણ તમને થોડી ઘણી વાતો કરી હશે. પણ મોટા ભાઈ, શું આવી રીતના એક વ્યક્તિની પાછળ પડી જવું એ સારી બાબત છે? સારી બાબત તો નથી. હવે પણ આ મમ્મી એક વાતમાં માનતા નથી તો શું કરવું? પપ્પા આવ્યા હતા, પપ્પા એને રોકાણા હોત ને તો વધારે સારું થાત. પપ્પા રોકાણા નથી એ તો પ્રોબ્લેમ છે. અને આમ પણ હવે તો પપ્પાનું ક્યાં મમ્મીની સામે કંઈ ચાલે છે? મમ્મી કહે દિવસ છે તો દિવસ છે, રાત છે તો રાત છે. બસ એમના હાથ નીચે બધાએ મમ્મી જેમ કહે ને એમ જ કર્યા કરવાનું થાય છે. બાકી કોઈ સામે કંઈ બોલતું નથી અને કોઈ બોલવાનું પણ નથી. ખબર જ છે, આવી રીતના હેરાન થવું હોય ને મોટા ભાઈ તો જોજો, હું છે ને વધારે સમય આ ઘરમાં રહી શકું ને એવું નથી. કાલે ઉઠીને નોખો થઈ જાય. પછી તમારે લોકોએ જેને જે કરવું હોય ને કર્યા કરજો ઘરમાં. આ કેવી વાત કરશો તું? નોખા થવાની વાત નહીં કરતો. તો સાચી જ વાત કરી છે ને. મારી પત્ની આ ઘરમાં જે દિવસથી લગ્ન કરીને આવી છે એ દિવસથી જ બધાને વાંધા પડે છે. તો પછી શું કામને મારે સાથે રહેવું જોઈએ? હું અને મારી પત્ની એટલી સમય લોકો ઘરમાંથી દૂર થઈ જઈએ તો ઘરમાં તમારી જે શાંતિ હતી એ એમની એમ તો રહે. પણ ઘરમાંથી જ્યારે ઓછા લોકો થઈ જાય અત્યારે આપણે બધા ભેગા રહેવી, ભલે ને ઝઘડા થાય છે હું માનું છું, પણ આપણે જો અલગ થઈ જાવી ને તો પછી ઘરમાં અશાંતિ ફેલાઈ જાય. એ ખબર છે? જે થવું એ થાય. એટલી જ આવી રીતે બળતરામાં ને બળતરામાં જીવવું એના કરતાં તો એ અશાંતિ સારી. જો મારી વાત સાંભળ. વાત તમે મારી સાંભળો. સમજાતું નથી મને કે હું શું કામ જીવી રહ્યો છું.
અહીંયા ઓફિસે આવું છું તો ઓફિસમાં પણ એ લોકોની ચિંતા, ક્યારે ફોન આવશે ક્યારે નહીં, બસ એ જ મારે વાટ જોઈને બેસવાનું. અચાનક ફોન આવે કે મમ્મી મારી સાથે આવું કરે છે, મમ્મીનો ફોન આવે કે તારી બહુ આવી રીતના રહે છે, તો શું કરવાનું? અહીંયા ઓફિસ સંભાળું કે પછી જવાબ દેતો ફરું બધાને? ઘરે જઈએ તો ઘરે શાંતિ નામની વસ્તુ ના મળે. અરે પત્ની પાસે જાવ તો એની બળતરા હોય, મમ્મી પાસે જાવ તો મમ્મીની બળતરા હોય. આનો રસ્તો કાંઈક કાઢશું. અને હું શું કહું છું, તાર ભાભીને હું વાત કરી કે કાંઈક રસ્તો કાઢે. એ રસ્તો શું કાઢવાના છે? ભાભીનું કઈ ચાલતું નથી તો પછી ભાભી શું રસ્તો બતાવવાના છે? તમે જ કહો ને. અને આમ પણ આ મમ્મી એક જ વહુની પાછળ પડી ગયા છે. શું ભાભીને કોઈ કામ ના ચીંધી શકે? ભાભીને કઈ ના કહી શકે? પણ નહીં, મમ્મીને આડવડાય જ કરવી છે તો પછી શું કરીએ આપણે? તું ચિંતા કરમાં, હું અત્યારે ઘરે જાઉં છું, હમણાં આવું. મીરા, મારે તારે યાર થોડીક વાત કરવી છે. હા તો સાંભળી રહી છું, બોલો. જો અત્યારે હું ઓફિસે ગયો તો ત્યાંથી પાછો આવ્યો. કેમ? કેમ હું તને ખબર નથી? આ ઘરે, હા, ઘરની પરિસ્થિતિ ખબર છે મને. મમ્મી અને દામિનીનો ઝઘડો આજકાલનો થોડી ચાલે છે, ઘણા સમયથી ચાલે છે અને ઘણા સમય સુધી ચાલે છે. તું આવી રીતે કેમ આમ બોલ છો? જેમ તું ખુશ થતી હોય એવું લાગે છે. અત્યારે તને ખબર છે, હું જ્યારે ઓફિસે જતો હતો ને ત્યારે દામિની બહુએ પોતું માર્યું છે. તો મમ્મી કે પોતું બહુ મસ્ત માર્યું છે, તો એ કે મારે થોડુંક હાલવું છે. એટલે પોતું મારેલું હોય ને હરાય. મને તો ખબર જ છે આ બધી. શરૂઆતમાં ઝઘડાઓ ધીમા ધીમા ચાલતા હતા. મેં બંને પક્ષને સમજાવવાની બરાબર કોશિશ કરી. મમ્મી પાસે જઈએ તો એ મારા પર ગુસ્સો કરે, દામિનીને કંઈ કહીએ તો એ મને એમ કહે કે તમે મમ્મીજીને સમજાવો. બંને પક્ષો ન સમજ્યા ને પછી થાકી હારી કંટાળી અને મેં આ વાતમાંથી પગ પોતાનો બહાર કરી લીધો. હા, તો તારે પાછો પગ એમાં નાખવાનો? બિલકુલ નહીં. બિલકુલ નહીં એટલે તને ખબર દેવાંગે અત્યારે મને શું કીધું? મને શું ખબર? એણે એમ કીધું કે જો આવું ને આવું હાલ છે તો અમે અલગ થઈ જાવ. હા તો કાંઈ વાંધો નહીં, એમની પોતાની મરજી છે. જો કોઈ પણ માણસ છે ને પોતાની જાત માટે કાંઈ પણ વિચારતો હોય ને તો સારું વિચારતો હોય અને એને પોતાની જાત માટે એ સારું લાગતું હોય તો આપણે એને કરવાથી રોકવાના પણ નહીં. સો મીરા, મારી વાત સાંભળ. એ અહીંથી અલગ થઈ જાય એ સારું ન કહેવાય. આપણો પરિવાર કેટલો સારો છે, હે? પરિવાર તો બહુ સારું છે, પણ પરિવારમાં કલેશ એટલા બધા થઈ રહ્યા છે ને કે આ પરિવાર નોખો રહે તો જ સારું. તું નોખા રહેવામાં રાજી છો એટલે? હું રાજી નથી. મમ્મી અને દામિની બંને રાજી છે. તમને ખબર છે, મમ્મી અને દામિની પહેલા જે ઝઘડો કરતા હતા ને એ નોર્મલી સાસુ અને વહુનો ઝઘડો હતો, પણ હવે કાયદેસર રીતે બેટા પિક્ચરના અરુણા હીરાની છે ને એ ધંધો મમ્મી આદર્યો છે. તમને ખબર છે? બરાબર મેન્યુપ્યુલેટ કરી રહ્યા છે બધાને અને રાજનીતિ રમે છે મમ્મી. એમ પણ નો હાલે ને, એને તારે સમજાવવા જોઈએ ને. કેટલી વાર કહું કે નથી સમજતા એમ? તમે ગાંડા છો? ગાંડા છો વાળી? તને કઈ બુદ્ધિ જેવું નથી? હે, આ ઘર વેર વિખેર થઈ જાય એમ છે ને તું ધ્યાન નથી દેતી. તો હું શું કરું? પણ એ લોકોને સમજવું જોઈએ ને. ઘરના સભ્યો તો એ લોકો પણ છે, પણ નહીં. મમ્મીજીને પોતાની મરજી ચલાવવી છે, દામિનીને પોતાનું મન ધાર્યું કરવું છે, તો હું વચ્ચે શું કામ હેરાન થવું? શું કામ હેરાન થાવ એટલે? એમાં હેરાન થવાની વાત જ ક્યાં આવે? વાત હેરાન થવાની જ તો છે મુદ્દાની. જો અહીંથી ઓફિસે કામ પર જાવી ને, હે, ત્યારે ઘરના જ વિચાર આવે છે નકરા. કામમાં મન નથી લાગતું. દેવાંગની હાલત એવી થઈ ગઈ. તો હું શું કરું? તું તો રસ્તો બતાવવાની છો. હું એટલે તારી પાસે આવ્યો છું. દેવાંગને કહીને આવ્યો કે હું હમણાં આવું છું પાછો. ઓફિસે ગયો તો પાછો આ સ્પેશિયલ તારી પાસે આવ્યો છું. આ તો કઈ વાંધો નહીં, સમજાવીશું. ચલો બસ. હવે કઈ? હવે કાંઈ નહીં, પણ જો મારી વાત સાંભળ. શું? થોડાક વધારે કામ તું કરી લે તો તને કઈ વાંધો છે? બહુ બધો વાંધો છે. હું શું કામ કરું વધારે? બસ તો એ લોકોને એટલું જ જોઈએ છે, દામિની મોઢું ચડાવીને આમ બેસે અને મમ્મીજી આમ, એટલે બધા કામ મારે એકલીએ કરવાના. બિલકુલ નહીં. થોડાક દી કરી લે તો હું વાંધો છે? થોડાક દી કરી લઈશ તો થોડાક દી ઝઘડો બંધ થઈ જશે. થોડાક દી પછી પાછા કામ બંધ કરીશ તો પાછો ઝઘડો ચાલુ થઈ જશે. હા, બાજુ વાળા આરતી ભાભી ને જો, મારે જો આરતી ભાભી ઈ ન્યાય બે ઓવર છે ને, હે, આ ગીતા ભાભી ને આરતી ભાભી, હે, તો એ કેટલા આમ સારી રીતે રહેશે. એને હાહુ નકર એવા જ છે, આપણા મમ્મી રહેવા, તોય પણ એ કેટલી સારી રીતે રહેશે. ત્યાંથી કાંઈક શીખો. ત્યાંથી શીખવા જેવું તો તમારે છે. એનો ઘરવાળો મિલિટરીમાં છે, તમે કેમ અહીંયા બેઠા છો? તમે શું કરો છો? 15,000ની નોકરી. શીખવાની વાત કરે છે. જો બીજાની લાઈફ સાથે પોતાની જાતને કમ્પેર કરવી ને બહુ ખોટી વાત છે. હરેકના ઘરના રૂલ્સ અલગ હોય, હરેક માણસનો સ્વભાવ અલગ હોય, અને હા, કોઈ પણ માણસ છે ને એક્શન સિવાય રિએક્શન ક્યારેય નથી આપતું. જો મમ્મીજી કાંઈ બોલતા હોય તો જ દામિની જવાબ આપતી હોય, ને દામિની કાંઈ આડોડાઈ કરતી હોય ને
તો જ મમ્મીજી મેન્યુપ્યુલેશન કરતા હોય. બરોબર. આ તે 15,000 વાળી વાત કરી ને હમ. એ તો તને કહી દઉં, ખબર નહોતી. કહી દે. અત્યારે મારે છે ને 22,000 પગાર થઈ ગયો છે અને પપ્પા છે ને મને બહાર લઈ જવાના છે વિદેશમાં, સમજી? એટલે તું એવા શબ્દો તો કોઈ દી બોલતી જ નહીં. નહીં બોલું. હા. આ તો હું એક્ઝામ્પલ આપતી હતી. એક્ઝામ્પલ વાળી એમ નહીં, અહીંયા તો હું કાંક સારી વાત કરવા આવ્યો હતો, પણ તે તો વાત હાવ ડોળી નાખી. તું છે ને ધ્યાન દેજે ઘરમાં, હું ઓફિસે જાઉં છું. હાલે ઘૂમડવા બેઠા. થેન્ક યુ. કાલે જ રિચાર્જ કરાવી છે. દામિની મારી બાઇકની ચાવી લાવને, મારે બહાર જવું છે. સાંભળતી નહીં હોય કે શું? દામિની, અરે સંભળાય છે કે નહીં? છે મારી નથી કે જીવું છું. આ મારા વગર તો જાણે કેમ શ્વાસ ના લઈ શકતા હોય ને એવી રીતે વાત કરો છો. શાંતિથી હવે નહીં થાય, શાંતિથી વાત નહીં થાય, આમ જ થશે. શું કામ ને પણ આમ વાત કરવી છે તારે? હું તને એમ કહેતો હતો કે મને ચાવી આપ એટલે મારે બહાર જવું છે, તો બહાર કામ પતાય આવું એમ. ખીચામાં નથી રાખી મેં, હશે કશે જાતે ગોતી લો. અરે પણ જો તું પહેલા મને એ કે આટલી બધી ગુસ્સામાં શું કામ છે? જો થોડી ઘણી વાતની મને ખબર છે કે આજે શું થયું હતું શું નહીં. મને મોટા ભાઈએ ઓફિસમાં બધી વાત કરી કે તે પોતું માર્યું હતું અને મમ્મીએ જીદ પકડી કે અહીંયાથી જ ચાલશે. પછી તને ગુસ્સો આવ્યો અને તું પણ થોડું ઘણું સામે બોલી હતી. આઈ નો. ત્યાંથી ચાલ્યા હોત ને તો વાંધો નહોતો, પણ તમારા મમ્મી હું પોતું મારતી હતી એને એટલે ત્યાં આવ્યા કે વાહ બેટા કેટલું સરસ પોતું માર્યું છે, પણ મારે તો છે ને ઘઉં દળાવવા જવું છે એટલે મારે જવું પડશે. મેં જવા પણ દીધા કે કંઈ નહીં ચાલો પાછું પોતું મારવું પડશે એટલું જ ને. પછી મમ્મી હાથે કરીને ડબ્બો ઢોળ્યો. લોટનો ડબ્બો પણ ઢોળી નાખ્યો. સોરી દામિની, મમ્મી વતી હું માફી માંગી લઉં છું. બસ હવે મમ્મીની વાતને લઈને તું આટલી બધી ગુસ્સે નહીં થા. થાય જ નહીં. તમારા મમ્મી છે ને એવું જ કરે છે, હર વખતે મારી પાસે કામ વધારે કરાવડાવે છે, પણ હવે બહુ થયું. આજે છે ને તમારે આ વાતનો ફેસલો કરવો જ પડશે. દામિની, શું ફેસલો કરું તું જ કે ને મને? હા, મમ્મી અને મારી પત્ની વચ્ચે હું પીસાઈ રહ્યો છું. કંઈ સમજાતું નથી કે હું શું કરું અને શું નહીં. હા તો એને જ ફેસલો કહેવાય, કાં તો તમારા મમ્મી અને કાં તો હું. કેવી રીતે હું હૃદયને સમજાવી શકું કે આજથી શ્વાસ લેવાનું બંધ કરી દઈશ? અને શ્વાસને કેવી રીતે કહું કે તું મારા હૃદયમાં નહીં આવતો? ફિલોસોફી છે ને મારી આગળ ન જાડો. આવી વાતો મારી આગળ નહીં કરવાની. ફિલો- ફેસલો કરો સીધો કે હું કાં તો મમ્મી, હું આ ઘરમાં હવે નહીં રહું. અરે મારા મમ્મી છે કે જેને મને અત્યાર સુધી સાચવ્યો હતો, અને તું છે કે તારી સાથે હવે પછીની જિંદગી મારે જીવવાની છે, તો બંનેમાંથી કોઈ એકને કેવી રીતે પસંદ કરી શકું યાર? આંખો બંધ કરીને તમને મજા આવે એનું નામ લઈ લો. જેનું નામ લેશો ને એમાં હું સમજી જઈશ કે તમને કોની જરૂર છે ને કોની નહીં. બંને આંખો બંધ કરીને વિચાર કર્યો તો મને તો બંનેની જરૂર છે. એ તો પોસિબલ જ નથી. તો એક કામ કરો ને, તમે જો તમારા મમ્મીની સાથે રહેવા માંગતા હોય તો એક કામ કરો, તમે અહીંયા રહો, હું મારા મમ્મીના ઘરે જતી રહું છું. દામિની, કેવી વાતો કરે છે તું? આવું બધું કરવાથી શું થવાનું છે તું મને કહીશ? શું ઉલટા થવાનું છે એટલે કંટાળી ગઈ છું તમારા મમ્મીથી. જ્યારે જો ત્યારે બસ જાહેર થશું ને બધાની વચ્ચે, સમાજના લોકો, હવે તારા તો જે ઘરના થવું લોકો. હોય ને એ થાય. મારે બદનામી સહન કરવી પડે ને તો મને મંજૂર છે. જો દામિની, હું જાણું છું કે આ તારું ફ્રસ્ટ્રેશન છે અને આમાં તો ખોટી નથી કોઈ જગ્યાએ, તો તું શું કામ ને સહન કરે? તારી જગ્યાએ હું હોઉં ને તો હું પણ આ બધું બોલી શકું, પણ આપણે વિચાર આપણા ઘરના લોકોનો પણ કરવાનો છે ને. હું શું કામ કોઈનો વિચાર કરું? કોઈ મારો વિચાર કર્યો ખરો? કોઈ કરે કે ના કરે, પણ તું જ જોઈ લે ને, અત્યાર સુધી મેં ક્યારેય તને કંઈ કહ્યું છે? ક્યારેય તારા પક્ષની બહાર બોલ્યો હોય તો તું મને કહે. તો ઠીક છે, ઘરના ભાગલા પાડ. ના, ભાગલા કેવી મમ્મી રીતે? અલગ ને હું અલગ. અરે દામિની, મમ્મી નથી એની રીતે એનું કામ કરશે, મારી રીતે હું મારું કામ કરીશ. નથી શક્ય. અને જો કામ કરવાની માથાકૂટ હોય તો પછી ઘરમાં એક કામવાળી લઈ આવી દઉં છું. તમે લોકો કામવાળીથી કામ ચલાવો ને. પણ તમારી નહીં, માં ના પાડે છે એમાંય તે કે ના ના આવી રીતે શું કામ પગાર દેવો જોઈએ, તમારાથી કામ ન થાય તો હું કરી નાખીશ. અને પોતે કામ કરવા બેસે ને તો 17 વાર સંભળાવશે કે બે વહુ છે તો પણ મારે કામ કરવું પડે છે. એ જ તો પ્રોબ્લેમ છે આ ઘરનો અને ઘરના લોકોનો. ક્યાંય પણ કોઈને પણ કોઈની સાથે કોઈ પણ સુવિધા હોય તો પણ ને આ કંઈક દુવિધા હોય તો પણ ક્યાંય કોઈને એડજસ્ટ તો કરવું નથી ને, તો પછી હું શું કરું આમાં? તમે મને કહેશો હા તારે એમ કહેવું છે કે ભાગલા કરી નાખો, તો શું ભાગલા થઈ જવાના છે? અરે કોઈ કાળે શક્યતા નથી. સમજાતું નથી કે મારું શું થશે આમાં. મને જેને રાતના ઊંઘ પણ નથી આવતી, હવે તો ઓફિસમાં મન નથી લાગતું, અહીંયા ઘરમાં આવું છું તો ઘરમાં તમારા લોકોની સાથે રહી નથી શકતો. સાચું કહું ને તો અત્યારમાં જે બાનું બતાવીને બહાર જઈ રહ્યો છું ને હે હું મારી માટે જ જઈ રહ્યો છું, કારણ કે મને જેને હવે આ ઘરમાં જરાય ગમતું નથી, કોઈ વાઇબ્સ આવતી નથી. કારણ કે બધાય પોતાનું જ વિચારવું છે ને. તમારી સાથે આ બધું નથી થઈ રહ્યું છતાં પણ જો તમારો મગજ એટલો ભવડાઈ ગયો હોય તો વિચાર કરો મારું શું થાય. હા, હવે
સમજુ છું, બીજું તો શું કહું તને. એક કામ કર, હા હું એકલો બહાર જાઉં છું ને એના કરતાં તું પણ સાથે ચાલ, કોલ્ડ કોકો પીને આવતા રહીશું. ક્યાંય ચાલ. નથી આવું મારે. અરે મગજ સારો થશે, ચાલ. ફોન અહીંયા જ ભૂલી ગઈ હતી. બોલો, રસોડાની હાલત તો જો સવાર સવારમાં નોકરાણી બનાવી દીધી છે. વાહ 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 વાહ, આ મહારાણી તો બહુ વહેલા જાગી ગયા ને તમે. સવાર બહુ વહેલી પડી ગઈ બેટા, 11:30 વાગી ગયા છે. કાલે રાત્રે જાગી હતી ને એટલે સૂતી નહોતી બરાબર. કેમ, શું થયું હતું? માથું દુખતું હતું એટલે. તો માથું દુખે જ ને બેટા, કારણ કે આપણે આખા ગામનું બોલ 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 કરવું હોય, મન પાવે એટલું બોલવું હોય. ક્યારેક ક્યારેક મગજને શાંત રખાય તો ઊંઘ સારી આવે. મને તો વિચાર આવે છે કે તમારા કાન કેમ નથી દુખતા, તમને માથું કેમ નથી દુખતું. કારણ કે હું એટલું બધું બોલું છું તો એટલું બધું જે વ્યક્તિ બોલતું હોય ને જે વ્યક્તિ સાંભળતું હોય ને એને તો કાને દુખવા જોઈએ ને માથું દુખવું જોઈએ. તો તમને કંઈ નથી થતું. જે દિવસે મને માથું દુખશે ને જે દિવસે મારા કાન દુખશે ને એ દિવસે આ ઘરમાં તારો છેલ્લો દિવસ હશે, હે ને? કઈ રીતે? હા, મારી મરજી આવશે ને તો ઘરની બહાર કાઢી મૂકીશ તને. એમ કેમને બહાર કાઢી મૂકતા હતા તમે? એટલે કાઢી મૂકીશ. આ તમે કાઢી મૂકો એની પહેલા હું જ ન જતી રહું. હા, તું તો તારું મન બનાવીને જ બેઠી હોઈશ ને કે આ ઘરમાંથી તું ક્યારે છટકી જાય એમ. પણ બેટા, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી એ નોબત નહીં આવે. શું હતું બોલો ને? સવાર સવારમાં શું કામ લપ કરો છો મારી સાથે? કે તમને તે હવે ટેવ પડી ગઈ છે, જ્યાં સુધી મારી સાથે લપ ન કરો ત્યાં સુધી તમને ખાવાનું પચતું નથી. હું તારી ઉઠવાની રાહ જોતી હતી. તને કેવું હતું કે આ તું વાસણ ઘસે છે? હા, આ વાસણ ઘસે છે તું. આ તપેલીની શી હાલત થઈ છે. મારી સાસુ ને હું અમે રહેતા હતા ને ત્યાં તપેલી આમ ચાંદી જેવી હતી, ચાંદી જેવી. અત્યારે તે શું હાલત કરી છે આની? એટલે વાસણ છે ને ઘસે છે તો વ્યવસ્થિત ઘસ, સમજી ગઈ? એક મિનિટ, પુરાવો તમે જ હમણાં આપ્યો ને કે હું અને મારા સાસુ આને ચાંદી જેવી રાખતા હતા. એટલે આ તપેલી કેટલી જૂની હશે. અરે તમે તમારા જમાનાની તપેલી અત્યારે રાખો તો શું થાય? હવે માણસની એક્સપાયરી હોય કે નહીં? જેમ માણસની એક્સપાયરી હોય ને વસ્તુની એક્સપાયરી અરે હોય. હું કહું તારી વાત સમજી ગઈ. એક્સપાયરી હોય તો ફાટી જાય, તૂટી જાય ને ભાગી જાય. આમ આવી ગંદી ન દેખાય. મને કોમાં આ તમે છે ને ફૂલ ગેસ રાખીને આના ઉપર બધું ગરમ કરો છો ને એટલે એવું થાય છે. તો પછી કાળી તો થવાની જ છે ને. અરે પછી એને નગરી ઘસઘસ કરો ને તો એ ઘસાઈ જાય. તને છે ને રોજ બટાકાનું શાક ખાવું હોય ને તું એમ જ બનાવે છે. તારા સિવાય તપેલી કોઈ વાપરતું નથી. તો એક કામ કરો ને, ઘરમાં છે ને વાસણોના માણસના બધાના ભાગલા પાડી દઈએ. એટલે આ શું બોલી તું? શું બોલી એટલે? આ ઘરમાં ક્યારેય કોઈએ જુદા થવાની કે ભાગલાની વાત નથી કરી. તને શરમ નથી આવતી? આ વારો તારો તો તમે જ ચાલુ કર્યો ને તમે જ કહ્યું કે હું જ આમાં બધું કરું છું. આખા ઘરમાં કઈ પણ વાત હોય, કોઈ પણ નુકસાની હોય કે કોઈ પણ વાંકમાં આવતું હોય તો એ હું જ હોઉં છું, હે ને? પણ દામિની, તું વધારે પડતું બોલે છે ને એટલે તું જ હોય. કારણ કે તારી જે કડવી જબાન છે ને એ કોઈનાથી સહન નથી થતી. પણ કોઈ તારા મોં પર નથી બોલવા આવતું. એ ફક્ત ને ફક્ત હું જ કડવી બનું છું તને કઈ કહીને. મમ્મી, હું એટલું બધું બોલું છું તો તમે ક્યાં પાછળ મૂકી દો છો? તમે પણ એટલું જ બોલો છો ને સામે. આ હું કઈ ગાંડી તો નથી કે એકલી ચપડ 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 કરું. સામે તમે પણ સથવારો તો અપાવો છો ને, પુરાવો તો આપો જ તો છો. તું શું ચાહે છે કે હું સાંભળી લઉં એમ? તારું સાંભળી લઉં? અરે હું તને લાવી છું, તું થોડી મને લાવી છે તારું સાંભળી લઉં. આ હર વખતે બોલવા તો તમે જ આવો છો ને. આ તમે શરૂઆત કરો પછી જ બધું થાય છે ને. અત્યારે પણ તમે જ આવ્યા હતા બાંધવા માટે. વાહ, સરસ. એટલે તને કાંઈ પણ કહેવા આવું એટલે તને એવું લાગે છે કે હું ઝઘડા કરવા આવું છું, હે ને? ઝઘડાના મૂડમાં જ આવો છો દેખાય છે મમ્મીજી. તારી શક્લ જ એવી છે કે કોઈ માણસ ન ઝઘડવું ને તોય ઝઘડે. બોલો, બીજા કોઈ તો ઝઘડતું નથી. તો ક્યાંથી ઝઘડે? તારા જેવા નથી ને. એ લોકો એવું ચાહે છે કે આની જોડે કોઈ મગજમારી નથી કરવી, આ પહોંચવા જ નહીં દે બોલવામાં. પણ હું એવી નથી. હું તો તારા માથે થાવું એવી છું, શેરના માથે સવા શેર. ખબર જ છે મને કે આ તમે છે ને હાથે કરીને આડોડાઈ કરો છો. કારણ કે મોટા ભાભીને તો કોઈ દિવસ તમે કાંઈ કહ્યું નહીં. જ્યારે હોય ત્યારે મારી સાથે બાંધવા આવો. કારણ કે તમને ખબર છે કે તમે ગમે એટલું એને કહેશો ને તો પણ એ તમારી સામે બોલવાના જ નથી. એટલે ન્યા મજા ના આવે ને. તો રહેવા દે. મજા ના આવે ત્યાં એની સાથે બોલવાની. મજા આવે કે ન આવે, મારી મોટી બહુ જોઈ તો તું બની પણ નહીં શકે. બનવું એ નથી. એના જેવું કોણ બને? મૂંગું ને મૂંગું, કોઈ દિવસ કઈ બોલે નહીં. હા, તો તું બોલી મોટી જોડે ધાડ મારી દેતી હોય. માપનું બોલે ને તો કોઈ સાંભળે ખરા, બાકી કોઈ ન સાંભળે. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. હા, તારી જોડેથી શીખી છું આ બધું હું. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન વાળી. બોલો, મારી જોડેથી આ પોતે પોતાનો જીબડો જોતા નથી ને મને કહે છે મમ્મી. તો હોય જ ને, પણ
તારા લીધે જ બોલતી થઈ ગઈ છું હું પણ આટલું બધું. બાકી પહેલા નહોતી બોલતી. મારી સાસુને પૂછી આવ કે હું કેવી રીતે રહેતી હતી. લગ્ન કર્યા ત્યારે તમને ખબર નહોતી કે હું કેવી છું ને કેવી નહીં? અત્યારે બધા ખોચરાઈ દેખાય છે તમને? મત મારી ગઈ હતી મારી કે તને આ ઘરમાં લઈ આવી. ખબર હોત ને તો લાવત જ નહીં. મારા છોકરા જોડે કોઈ ના હોત નહીં. બિચારો મારા છોકરાનો મરો થાય છે આમાં તો. એ જ તો બિચારા તમારા છોકરાનો મરો થાય છે. સુધરી જાઓ, સુધરી જાઓ. અરે તું સુધર ને, તારે સુધરવાની જરૂર છે. અમારી તો ઉંમર થઈ ગઈ પણ તારી તો શરૂઆત છે ને, તો સુધરી જા. ઉંમર થઈ ગઈ. હવે છે ને સોફે બેસીને હરીના નામ લો. બંધ કરને હવે. તારી જોડે તો ખરે શું કરું. પપ્પા પપ્પા અરે ઓ બેટા બેસો. બોલો ને શું થયું? વાત કરવી છે તમારી સાથે. હા બોલો, શું કેવું છે? હદ થઈ ગઈ હવે. હું છે ને આ ઘરમાં રહેવા નથી માંગતી. બહુ થયું. આ તમારી બાયડી છે ને મને બહુ હેરાન કરે છે. અરે પણ તમે આ ઘરમાં નથી રહેવા માંગતો તો પછી અમારું શું થશે? અમને લોકોને નોખા કરી દો. આ મોટા ભાઈને લોકો તો છે જ ને, રહેશે તમારી સાથે. હા છે ને બહુ બેટા, હા તમે અહીંથી બહાર જશો ને તો પણ તમે શાંતિથી નહીં રહી શકો, કારણ કે તમને છે ને તમારો સ્વભાવ ન રહેશે. શું બોલો છો? આ તમે તો મને વિચાર આવે છે કે એટલા વર્ષ તમે હા મારા મમ્મી સાથે કાઢ્યા કેવી રીતે? અરે કેટલું બોલ બોલ કરે છે, વગર કારણનું બોલવા જોઈએ છે. છો બેટા હું તમને કહું, હા છે ને આપણને બધાને આપણો સ્વભાવ જ નડતો છે. હું તમને એમ કહું છું કે તમે જો કદાચ દૂર રહેવા જશો ને તો એકલા પડી જશો ને, તમારી સાથે કોઈ નહીં હોય, એના કરતાં બેટર છે કે થોડું સહન કરો ને, અહીંયા રહો શાંતિથી. અમે શું કામ એકલા પડીએ? હું અને તમારો દીકરો બંને અલગ રહીશું. પણ નહીં મજા આવશે રહેવાની, જે આપણે સાથે રહીએ છીએ ને તે. એના કરતાં હું તમને એમ કહું છું કે આપણા જીવનમાં, એટલે કે તમારા ને મારા જીવનમાં આપણો સ્વભાવ છે ને મહત્વનો ભાગ ભજવે છે. આપણે આપણો સ્વભાવ સુધારી દઉં ને. આપણે જો બધાના ઘરમાં સ્વભાવ સુધારવા જશું, કે સાસુનો સ્વભાવ સુધારવા જશું, સાસુનો, સસરાનો, દાદીનો, ઘરવાનો, એના કરતાં આપણે આપણો સ્વભાવ સુધારી લેવું ને, શાંતિથી રહો. પછી શું કામ આપણે બધાને સુધારવા છે? મારો સ્વભાવ તો બરાબર જ છે. સુધારવાની જરૂર મમ્મીને છે. અત્યારે પણ વગર કારણનું એટલું બોલતા હતા અને પાછા તો મને એમ કહે છે કે હું તને ઘરમાંથી કાઢી મૂકીશ. છો બહુ બેટા, તમને એવું લાગતું હોય કે એનો સ્વભાવ સુધારવા જેવો છે, એને એવું લાગતું હોય કે આનો સ્વભાવ નથી સારો, એના કરતાં છે ને બધું તમે સહન કરતા શીખી જાઓ. કારણ કે તમે હવે સાસરેમાં આવ્યા છે તો થોડુંક ચેન્જ કરી નાખો ને. થોડું ચેન્જ કરીને ટ્રાય તો કરી જુઓ, કદાચ ફરક પડી જાય. કોઈ ફરક નથી પાડવો મારે. બહુ થયું હવે. જેટલું સહન થતું હતું ને એટલું મેં કરી લીધું. અને તમે નહીં માનો તો દેવાંગ સાથે તો મેં વાત કરી જ લીધી છે. એમને કહીશ અમે લોકો નોખા થઈને રહીશું. ચલો બેટા, તમને હજી પણ સમજાવવાની કોશિશ કરું છું. જો તમે સમજી જાઓ ને તો સારું છે. અહીંયા રહો, સાથે હળીમળીને રહો, અને જે કંઈ નાના મોટા વાદ વિવાદ થતા હોય ને એ તો આપણે સોલ્વ કરી લેવાના હોય ઘરમાં જ રહીને. એના માટે સોલ્યુશન આવવું જોઈએ ને. સામેવાળા વ્યક્તિએ સમજવું જોઈએ ને. પણ ન સમજે તો શું કરું? 100 વાતની એક વાત છે. મેં જે નક્કી કર્યું છે ને ફાઇનલ છે. અરે હા, બહુ પણ કંઈ સમજતા નથી ને કામિની પણ કંઈ સમજતી નથી. બેટા વિજય, અરે બા, આ ઘરમાં શું માન્યું છે આ બધાએ? આ એકબીજાને કોઈ સમજવાની કોશિશ જ નથી કરતા. હા મને બધી ખબર છે. હું આખો દિવસ આ બધું સાંભળતી જોઉં છું. પણ આમાં એવું થાય છે ને, બધાયના મગજ અલગ અલગ છે, બધાયની વિચારસરણી અલગ અલગ છે, અને ખબર નહીં કેમ બધાયને પોતાનું જ ચલાવવું છે, એટલે પછી આવું જ થાય. અને સૌથી મોટી વાત તો એ છે કે કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું નથી. બસ બધાયને અલગ થઈ જવું છે. મને એ નથી સમજાતું કે અલગ થઈને જશે ક્યાં. ખરે જ્યારે અલગ રહેશે ને ત્યારે ખબર પડશે કે આ એકાબીજાનું અણબનાવ થઈ જશે ને ત્યારે કોઈ એ લોકોનો બેલી નહીં થાય. આ સાથે રહેતા હોય ને તો બધું અંદર છે ને સોલ્વ થઈ જાય, જે કાંઈ બી હોય. આ કોઈ સમજતા જ નથી. તો વિજય, તને એક વાત કહું, અને એ જ વાત આપણે આપણા દીકરા અને વહુને સમજાવવાની છે. પણ હું કહીશ ને એટલે એમ જ કહેશે આ બધી તમારા જમાનાની વાત. અરે જમાનો તો ઈનો ઈ જ છે, બધા માણા ફરી ગયા છે. જો બેટા, તમે બારે જોતા હશો, જ્યાં સુધી દ્રાક્ષ લુમખામાં હોય ને ત્યાં સુધી જ એ કિંમતી હોય. છૂટી પડેલી દ્રાક્ષની કોઈ કિંમત નથી હોતી, સાવ સસ્તામાં કાઢી નાખે છે. આપણા પરિવારો પણ એવા જ છે. જ્યાં સુધી બધા હળીમળીને એક જ પરિવારમાં સંયુક્ત કુટુંબમાં રહીને ત્યાં સુધી બધાનું માન હોય, સમાજમાં, કુટુંબમાં, બધે. પણ જે નોખા થયા એટલે તરત એની વાતો સમાજમાં થવા માંડશે. જોયું, દીકરા વહુ જુદા થઈ ગયા,
કાં તો મા બાપનો વાંક હશે અને કાં છોકરોને વહુ એવા હશે. અરે પણ બા, હા દામિનીઓને કોણ સમજાવે? આજે નહીં સાસુ સાથે નહીં ફાવતું, હા કાલે અલગ રહેવા જશે તો કાલે દીકરા સાથે પણ નહીં ફાવશે, તો શું કરશે પછી? સાચી વાત છે તારી. ઘરમાં બે વહુઓ છે. ઓલી મોટી જરાય બોલતી નથી અને નાની જરાય સાંભળતી નથી. ઓલી સાસુ સામે બોલતી નથી અને આ સાસુનું સાંભળતી નથી. હવે કરવું તો કરવું શું? મેં તો જો કામિનીને પણ સમજાવ્યું કે આપણી જ 5 આંગળી આપણી નથી, તો પછી આ વહુઓ તો ક્યાંથી આપણી થવાની હતી? પણ આપણે જ એને સમજીને રહેવું પડે. પણ બા, મેં પણ કામિનીને કીધું છે કે બબ્બે વહુ ઘરમાં આવી ગઈ છે ને એટલે આપણે કાંઈ કરવાનું થતું નથી, શાંતિથી બેસી રહેવાનું. ખોટી બધી કડાકૂટમાં શું કામ પડવું? એ જે કંઈ કામ કરતા હોય ને એને કરવા દેવાય, એમાં વચ્ચે બોલવાનું જ નહીં હોય એને. પણ એ પણ ટોક કર્યા કરતી હશે તો પછી વહુ એવું જ કરે ને. ના વિજય, તારી હાજરી નથી હોતી ને એટલે તને ખબર નથી. ઘરમાં કંઈક ખાવા પીવાનું આમ તેમ બગડતું હોય અને કદાચ સાસુ એમ કહે કે આમાં આ ઓછું છે ને આમાં આ વધારે છે, તું જરાક સમજીને બધું બનાવ, તો એમાં એ ખોટી નથી. અને પેલી વહુ, એને તો એમ કે હું જે કરું છું એ બધું સાચું જ છે ને સારું જ છે, એટલે એનો પાવર છોડતી નથી. આ બે ઘસાય છે ને એટલે તણખા જરે છે. પણ બેમાંથી જો બંને જણા સમજી જતા હોય ને તો કાંઈ ન થાય. પણ જવા દે, સમય બધું સમજાવી દેશે. અત્યારે તું કાંઈ ન બોલતો. છો બા, મારે અંબર છે ને બહાર વધારે જવાનું હોય છે ને આવા બધા ટેન્શન લઈને જાણો તો કામ ધંધો બી મારો બગડે છે. એના કરતાં છે ને આપણું ધ્યાન તમે રાખો ઘરમાં, અને આ બધું જે કંઈ થતું હોય ને પ્રોબ્લેમ તમારે સોલ્વ કરી લેવાના હોય આ બધા. હા હું કરી લઈશ, તું ચિંતા નહીં કર. ચાલ હું જાઉં હો ને. જુઓ પપ્પા, અમે લોકોએ બધાને એટલા માટે બોલાવી રાખ્યા છે કે મેં અને દામિની આજે નિર્ણય લીધો છે. અમે બંને જણા આ ઘરમાંથી નોખા થઈ જવા માંગીએ છીએ. શું? આ શું બોલે છે તું? આવું ક્યારથી બોલતો થઈ ગયો? અરે આ શબ્દથી કદાચ દામિની બોલે તો કંઈક સમજમાં પણ આવે, પણ તું દીકરા? જ્યારથી મમ્મી તમે આ ઘરમાં દામિનીની ખોડ ખાપણો કાઢવાનું શરૂ કર્યું છે ને ત્યારથી હું પણ આ બોલતો થઈ ગયો છું. તો તને એનો વાંક નથી દેખાતો? બેટા, હા નોખા થવું છે ને બહુ સહેલું નથી. હા મોંઘવારીનો જમાનો છે. હા તને લાગે છે અત્યારે તો તને સારું લાગે છે કે હું નોખો થઈ જાઉં, પણ નોખો થઈ જાય ને પછી તને ખબર પડશે કે કેમ રહેવાય. તો હું અને શું- સાથે હોય ને તો બધા સુખ દુઃખ આપણે એકબીજાને શેર કરી શકીએ. પપ્પા હું શું કરું આમાં? તમે જ કોને? મારા માટે તો મારી પત્ની પણ સરખી છે અને મારી માં પણ. બેમાંથી કોઈએ સમજવું નથી તો પછી બરાબર છે ને કે હું શાંતિથી રહું ને તમે લોકો શાંતિથી રહો આ ઘરમાં. ના, સાંભળ ને મારી વાત. દામિની, જો હું વધારે પડતું બોલતી હોઉં ને તો આજ પછી હું ઓછું બોલીશ. પણ હું તને ખાલી સમજાવતી જ હોઉં છું, પણ તું વાતને ખબર નહીં ક્યાંથી ક્યાં લઈ જાય છે. પણ હવે એ બધી વાત મૂકો અહીંયા. પણ તું મારા છોકરાને મારાથી દૂર ન કર બેટા. તું કહીશ ને તો હું કિચનમાં આવીશ પણ નહીં, બસ તને જોવા પણ નહીં આવું. તું શું બસ કરે મમ્મીજી, છે? શું કરો છો તમે? એ લોકોએ એક વખત મન બનાવી લીધું છે કે એમને નોખું થવું છે એટલે નોખા થવાના જ છે. ના મીરા બેટા, તું તો બહુ સમજદાર છે ને, આને સમજાવો ને. એવું શું ન કર. સમજાવું એને? એને બંનેને જિંદગી જીવવી છે. એ લોકોને કંકાસથી દૂર જવું છે. પણ એ લોકો બંને નોખા થતા પહેલા વિચારવાનું ભૂલી ગયા છે કે નોખા થઈને પણ સુકૂન નહીં મળે. કારણ કે સુકૂન છે ને એ માણસના મનમાં અને દિલમાં હોય છે, સમાજમાં નહીં. આવી બધી ખબર પડે છે મને, પણ જીવવા માટે હવે આ કરવું પડે એ જરૂરી બની ગયું છે. તમે જ કહો ને, દિવસ રાત બસ આ લોકોના ઝઘડાઓ સાંભળતો ફરવું. તો એવું કોણે કહ્યું કે અલગ થયા પછી ઝઘડાઓ નહીં થાય? બની શકે કે તમારા બંનેના સ્વભાવ તેજ હોય તો તમે બંને એકલા ઝઘડ્યા કરો, મમ્મી આયા મારી સાથે ઝઘડ્યા કરે. જો દેવાંગભાઈ, નોખા થવામાં સુખ છે તો પાછળ ઘણા બધા દુઃખ પણ તો છે. તમે એ વિચાર ના કર્યો? અને તને તારી માનો વાંક દેખાય છે તો કેમ ક્યારે મીરા બહુ જોડે મારો ઝઘડો નથી થયો? એમાં પણ તમારો વાંક છે મમ્મી. સોરી, તમને મારી કોઈ વાત અત્યારે સારી તો નહીં લાગે, પણ હવે મારે બોલવું પડશે. કારણ કે હવે જ્યારે બધા બોલી જ રહ્યા છે ને બધા નોખા થઈ જ રહ્યા છે તો હું પણ સચ્ચાઈ કહી જ દઉં ને. વાંક ફક્ત દામિનીનો નથી મમ્મી, વાંક તમારો પણ છે. તમને ખબર છે કે દામિની થોડા તેજ દિમાગની છે, તો હર વખત તમારે એને ટ્રિગર કરવી જરૂરી હોય છે. હર વખત પ્રોવોકેશનમાં તમારો જ પહેલો હાથ હોય છે, દામિનીનો નહીં. તો શું બોલો છો ભાભી? મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? કેમ? મમ્મીને શું કામ કઈ કહો છો? તો કોને કહું? તને કહું? તો તુંય સાંભળ, તું એ કાંઈ ઓછી નથી. 50 વખત તને સમજાવવા આવી કે દામિની છોડ, મમ્મીનો સ્વભાવ કદાચ થોડો તીખો હોય તો તું જાતું કરી દે. પણ નહીં, તારે તો સ્ટેન્ડ લેવું તું, ફેમિનિન બનવું તું. બની લીધું. હવે તું એકલી રહીશ, કચરા પોતા વાસણ કપડાં કરીશ તો ક્યાં જશે તારું બધું? બસ હવે તું એને કેમ ગમે તેમ બોલે છે? એ પણ મારી છોકરાની વહુ છે અને કેમ એકલી કામ કરશે? અહીંયા કામવાળા કામ કરે છે ને, અહીંયા ખાલી રસોઈ જ એને કરવાની હોય છે. પણ તું એને ગમે તેમ નહીં બોલ. હા,
તો પછી હું આ સભામાંથી ઊભી પણ થઈને મારી જતી રહું. વાત સાંભળો, દામિની વહુને મેં સમજાવી દીધી છે. એમને કઈ કેવું છે? એમને તો કઈ બોલવા દેશો કે નહીં? અને શું બોલ છે? તમે બધા કંકાસની વાત કરો છો. આ લોકો કંકાસથી દૂર જવા માંગે છે, તો આપણે કંકાસને દૂર કેમ નહીં કરી શકીએ અહીંયાથી? આ ઘરમાંથી જ કાઢો કંકાસને. અચ્છા, કેવી રીતે કાઢશો? હા, ઇમ્પોસિબલ છે. કોઈને સમજવું જ નથી, કોઈને જતું આવતું કરવું જ નથી, કોઈને નમવું જ નથી, તો પપ્પા ક્યારેય શક્ય નથી આ બધું. નહીં 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 દેવાંગ, દેવાંગ આટલું દિમાગ પર ના લે. ચલ હું મારી ભૂલ સ્વીકારું છું. સોરી દામિની, આજ પછી તને હેરાન નહીં કરું બેટા. તમારી ભૂલ જ નથી તો તમે માફી માંગીને શું બસ હા, પેલા આ એને તમે બંને કહેજો છે ને કે- મગરમચ્છના આંસુડા બંધ કરી દો. બરાબર છે. આ 2 દિવસ છે બધું, ત્રીજા દિવસે બંને એક જેવા થઈ જશે. નહીં લડીએ, નહીં મમ્મીજી મીરા. પ્લીઝ, મીરા, હું નહીં નહીં લડીએ. નહીં નહીં. આ લોકો બરાબર છે. ભેગા રહેશે ને તો હું નોખી થઈ જઈશ. બરાબર છે. ભાભી પણ ખરેખર અત્યારે મને એવું લાગ્યું કે હું ને મમ્મી તો ઝઘડો કરીએ છીએ પણ મમ્મી કોઈ દિવસ મને કોઈ બીજાને કાંઈ નથી કહેવા દેતા. બહાર પણ કશે ગયા હોય ને કોઈ કાંઈ બોલે ને તો મમ્મી તરત વચ્ચે બોલે છે. અત્યારે પણ તમે મને બોલતા હતા ને તો મમ્મી વચ્ચે બોલ્યા ને તમને કંઈ ના કહેવા દીધું. સારા થવાના નાટકો બંધ કરો બંને. કોઈ આ 2 દિવસનું છે બધું, ત્રીજા દિવસે બધી લપ પાછી ચાલુ થઈ જશે. મીરા, હું સાચું બોલું છું. હું કિચનમાં જઈશ જ નહીં. હું પાક્કું પ્રોમિસ આપું છું બેટા, તને હેરાન નહીં કરું. ઘર તમારું છે, તમારે શું કામ કિચનમાં ના જવું જોઈએ? તમે કિચનમાં જાઓ, રૂમમાં જાઓ, રસોડામાં જાઓ, પણ બંને એક જ થઈ જાય. સમજાતું નથી ભાભી કે આ બંને જણા કરવા શું માંગે જે છે. કરવું હોય એ કરે ના ભાઈ. ના ના ના, નોખા થવાની વાત ન કરો પ્લીઝ. શું? નહીં, તું છે ને, તું જેવી છે એવી રહે. બસ હું ચેન્જ થઈ જઈશ. જો તમે બંને એક વાત કાન ખોલીને સાંભળી લો. જે ફેસલો કરશો એ નિર્ણય છેલ્લો રહેશે. તમારે નોખું થવું હોય તોય ભલે, અને તમારે અલગ અને તમારે સાથે રહેવું હોય તોય ભલે, પણ એક વાત સમજો તમે લોકો, આપણે સ્ત્રીઓ છીએ, ઘરની લક્ષ્મી. તું, હું અને મમ્મીજી બધા જ. પુરુષો આખો દિવસ સવારથી સાંજ સુધી કામ કરવા જાય છે. 12 કલાક, 13 કલાક, 15 કલાક, ખબર નહીં કેટલી વાર. ઘરે આવીને શું માંગે છે? શાંતિ. એના સિવાય કંઈ માંગ્યું છે કે ઘરે આવીએ એટલે અમને 32 જાતના ભોજન આપો, અમારા માટે કંઈ બીજું કરો, અમારા પગ દબાવો, અમારી સેવા કરો? નહીં. પુરુષ ફક્ત એટલું જ ઈચ્છે છે કે એની માં, એની પત્ની, એની બહેન કે અથવા ઘરની કોઈ પણ સ્ત્રી ફક્ત ને ફક્ત શાંતિથી ઘરનું ધ્યાન રાખે, ઘરના પુરુષોને કોઈ મગજમારીમાં વચ્ચે ન પાડે. પણ જો આપણે એટલું પણ ન કરી શકતા હોઈએ ને મમ્મીજી, તો આપણને પોતાની જાતને સ્ત્રી કેવડાવવાનો કોઈ હક નથી અને આપણે ખરેખર અલગ થઈ જ જવું જોઈએ. બેટા પછી ચૂપ થઈ જા. બસ નથી થવાનું અલગ. આટલા વર્ષોથી હું મારી સાસુથી અલગ નથી થઈ અને હું મારી વહુને અલગ કરીશ. તો શું કોઈ ખબર અલગ જ નહીં નથી થાય. પડતી? અલગ થવું કરે છે. અને અરે વાહ. તું મીરા, તું આવું બોલતી થઈ ગઈ. તારા પર તો મને કેટલો ગર્વ હતો. વાહ. તું કેમ આવું બોલે છે? પણ ચસકી ગયું છે. દામિની, તું અહીંયા જ રહીશ, તું ક્યાંય નહીં જાય. હું તો અહીંયા જ છું. હવે તમે એકબીજા સાથે કંકાસ નહીં કરો ને, કોઈ દિવસ નહીં કરીએ. જો તારો જ વાંક નીકળશે, હું તારો જ વાંક કાઢીશ. પણ નહીં નીકળવા દઈશ ને. આઈ એમ સોરી. તમે તો મને ખાલી કહેવા જ આવતા હતા ને પણ મને એવું હતું કે હું શું કામ કોઈનું સાંભળું? મને કોઈ કાંઈ કહી જાય એવું થાય જ શું કામ? પણ સોરી બોલીને પતાવ ને. હું પરફેક્ટ છું, મારો કોઈ વાંક જ નથી. ઓકે બેટા, કઈ નહીં. હા, હું તને આજ પછી કાંઈ જ કહેવા નહીં આવું. બરાબર? મતલબ દામિની વહુએ એમનો સ્વભાવ સુધારી દીધો ને? અરે હા. કા અને- દામિની વહુએ સુધાર્યો કે ન સુધાર્યો, એની સાસુ માએ સુધારી દીધો. ચાલો અરે હવે વાહ. જાગ્યા ને ત્યારથી સવાર. સવાર. મને ઠંડુ પીવાની ઈચ્છા છે. કોણ પાસે? તણમાંથી જે જવા તૈયાર હોય પાઈ દો. ના છીએ તમારા માટે. હું પીવડાવી દઉં છું. તું બેસ બાપા, તું બેસ. હું જાઉં છું. હું મમ્મીની મદદ કરું. બરફ કાઢી દો ફ્રીજમાંથી.